ભાઈ આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે, રોટલો પણ પાકી જાય તો બસ બન્યા રહેજો આપણા બ્લોગમાં. ત્યારબાદ અમારી મિનાલી બેન અને અમારા સીયુભાઈ પણ બાજુમાં રોટલા ઘડતા હતા, જોઈ શકો છો તમે. તો ફાઇનલી અત્યારે આપણો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે, તો ચાલો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે તમને હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે તમારો આજના મારા બ્લોગમાં. કેમ છો? મજામાં હશે મિત્રો. આજે આપણે કંઈક અલગ રીતે વાનગી બનાવીને ટ્રાય કરશું. આજે આપણે બનાવીશું ભીંડા અને સોરા મિક્સમાં. તો બન્યા રહેશું. આપણે તમને એકદમ સરળ અને દેશી રેસીપી ગામડા સ્ટાઇલમાં કેવી રીતે બની છે તમને બતાવીશું. અને ભાઈ વાતાવરણની વાત કરીએ ને તો ગામડામાં કંઈક આવું વાતાવરણ છે અત્યારે, વરસાદ છે નહીં ભાઈ. તો બસ આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ રાકેશ લોક ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને કઈ રેસીપી આગળ તમારા માટે લઈને આવું તે પણ એકવાર અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે ભીંડાને સુધારી લીધા છે અને આપણે ચૂલો પ્રગટાવી લીધો છે અને કડાઈ લીધી છે, તેમાં તેલ ઉમેરી લીધું છે ભાઈ. ત્યારબાદ આપણે એમાં એડ કરી દીધા છે ભીંડા. ત્યારબાદ હળદર એડ કરી છે આપણે એમાં. સ્વાદ અનુસાર નમક એડ કરશું આપણે એમાં. ત્યારબાદ એમને સરખી રીતે મિક્સ કરી દઈશું ભાઈ. સોરા અને સાથે ભીંડા ભાઈ એકવાર અવશ્ય આવી રીતે બનાવીને ટ્રાય કરજો આ રેસીપી. અને ત્યારબાદ આપણે થોડી વાર આવી રીતે તેલમાં એમને પાકવા દેશું. થોડી વાર આવી રીતે પાકી જાય ત્યારબાદ એમાં આપણે લસણ અને કોથમીર એડ કરી છે. ત્યારબાદ ધાણા જીરું એડ કર્યું છે. હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર આવી રીતે પાકવા દેશું એમને. ભાઈ જો તમારે સાથે જ ગામડાનો ટેસ્ટ કરવો હોય ને તો એકવાર અવશ્ય આવી રીતે ચૂલે બનાવીને ટ્રાય કરજો. ધીમે આંચ ઉપર ભાઈ પાકતું હોય અને તેમને ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય. ત્યારબાદ થોડી વાર ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે ખોલી અને ચેક કરશું. જોઈ શકો છો ભાઈ, સરસ મજાનો કલર આવી ગયો છે શાકમાં. ત્યારબાદ આપણે એમાં ચટણી એડ કરશું ભાઈ. તમે જેવી રીતે તીખું ખાતા હોય તેવી રીતે એડ કરવાની. ત્યારબાદ તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો ભાઈ કેવી રીતે આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે ભાઈ. હવે આમને આપણે થોડી વાર આવી જ રીતના પાકવા દેશું. ત્યારબાદ એમાં આપણે એડ કરશું પાણી. અને ભાઈ હું તમને હજુ પણ કહું છું કે એકવાર જો ગામડાનો સ્વાદ તમારે માણવો હોય તો એકવાર જરૂરથી આ રેસીપીની ટ્રાય કરજો, કાંઈ ના ઘટે. ભીંડા લીલા અને સોરા બંને શાક મિક્સમાં આપણે કર્યું છે અને આનું કોમ્બિનેશન આવશે, કંઈ ઘટે નહીં. તો આપણે હવે આમનું તમને રિવ્યૂ પણ આપશું બંનેને તૈયાર થઈ જાય. ત્યારબાદ થોડું પાણી એડ કર્યું છે આપણે અને આનું કોમ્બિનેશન આવશે, કાંઈ ના ઘટે. તો એકવાર અવશ્ય આ શાક બનાવીને ટ્રાય કરું. થોડું પાણી એડ કર્યા બાદ તેને સરખી રીતે પાછું મિક્સ કરી લઈશું અને પાછું થોડું પાણી ઉમેરી અને એમને થોડી વાર માટે પાકવા માટે મૂકી દઈશું પાછું. હવે આપણે આમાં પાણી એડ કરી દીધું છે. ત્યારબાદ હવે થોડી વાર આપણે આમને ઢાંકી દઈશું અને સડવા માટે મૂકી દઈશું. તો હવે આપણે ફાઇનલી આપણું શાક જોઈ શકો છો ભાઈ તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો. આપણે થોડું રસાવાળું રાખશું આમાં, કેમ કે રસાવાળું હોય તો બાજરાના રોટલા સાથે આને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. અને તમે કહેતા હશે કે ભાઈ તમે ડેલી બાજરાના રોટલા જ, તો ભાઈ અમે ગામડામાં કાયમ માટે બાજરાના રોટલા જ ખાઈએ છીએ. ક્યારેક જ પૂરી હોય છે, રોટલી હોય છે અથવા ક્યારેક જ ભાત હોય છે. નહીંતર અહીંયા અમારે 24 ને 4 ઘડી બાજરાના રોટલા જ ખાઈએ. અમે તમારે જેમ પિઝા બર્ગર અને એવું નથી ખાતા. તો ચાલો હવે આપણે આમને ઉતારી લઈશું. જોઈ શકો છો ભાઈ આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે, કાંઈ ના ઘટે હો ભાઈ. હવે આપણે એમાં માથેથી એડ કરશું થોડા ધાણા. એકવાર ભાઈ અવશ્ય આ રેસીપી બનાવીને ટ્રાય કરજો, કાંઈ ના ઘટે. અને હવે આપણે ટ્રાય કરશું આપણે બાજરાના રોટલાની. તો ચાલો એમની સ્ટાર્ટ કરીએ. હવે જોઈ શકો છો કેવો કલર આવ્યો છે. એકવાર આ વાનગી બનાવીને ટ્રાય કરજો, કાંઈ ઘટે નહીં હો ભાઈ. જોઈ શકો છો. ત્યારબાદ રોટલા ઘડવા માટે આપણે સૌ પ્રથમ તાવડી મૂકી દીધી હતી ને પછી આપણે થોડીક માંડવી હતી તો આપણે એમને શેકવા માટે નાખી દીધી છે ભાઈ. આવી છે ભાઈ કંઈ અમારે ગામડાની મોજ. જો તમારે પણ આવી મોજ માણવી હોય તો એકવાર આવજો અમારા ગામડે, કાંઈ ના ઘટે હો ભાઈ. અહીં તો આવી મોજ હોય છે ભાઈ. તો ફાઇનલી અત્યારે આપણી માંડવી પાકી ગઈ છે, તો આપણે એમને સાઈડમાં ઉતારી લઈશું અને આપણે રોટલાની તૈયારી કરી લઈએ હવે. ચાલો તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ભાઈ રોટલા ઘડવા માટે સૌ પ્રથમ આપણે પાણી અને પાણીમાં થોડુંક નમક એડ કર્યું છે. ત્યારબાદ આપણે લોટને આવી રીતે સારી લેવાનો છે. ત્યારબાદ આવી રીતે તેને સરખી રીતે મિક્સ કરી અને ભાઈ એને સારી પેટનો એને કસણવાનો છે. ત્યારબાદ 2 થી 3 મિનિટ આવી રીતે તેમને મિક્સ કરવું પડે છે ભાઈ. ત્યારબાદ તેમને આવી રીતે ઘડવામાં આવે છે ભાઈ. ગામડાની કંઈક અનોખી મોજ. ત્યારબાદ આપણો રોટલો પાકે ત્યાર સુધીમાં આપણે માંડવીની મજા લઈએ ભાઈ. અહીંયા જોઈ શકો છો ગામડામાં ભાઈ આવી મોજ હોય છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ રાકેશ લોક ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ છીએ બીજા નવા બ્લોગ સાથે. આપણે તમને રેસીપીનો વિડીયો પણ બતાવશું ત્યાં આપણો રોટલો પણ પાકી જાય. તો બસ બન્યા રહેજો આપણા બ્લોગમાં. ત્યારબાદ અમારે મિનાલી બેન અને અમારા સીયુભાઈ પણ બાજુમાં રોટલા ઘડતા હતા, જોઈ શકો છો તમે. તો ફાઇનલી અત્યારે આપણો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. તો ચાલો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે તમને રિવ્યૂ આપું કે કેવી રીતે આપણું ભીંડાનું શાક બની અને તૈયાર થયું છે. ચાલો તો આપણે એમને ટેસ્ટ કરીએ અને તમને જણાવું.